ગ્રહોના રાજા સૂર્ય 16 જુલાઈથી આવશે કર્ક રાશિમાં। તો આગામી 1 માસ તમારી રાશિ પર કેવી થશે અસર, આ વિડીયોમાં ચર્ચા કરીશું મકર, કુંભ તથા મીન રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, અમારી ચેનલને આપે સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો। મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। કર્ક રાશિ એ રાશિ ચક્રની ચોથી રાશિ છે, જે ચંદ્રની રાશિ છે। સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 16 જુલાઈ 2026ના રોજ થવાનું છે। વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવ્યો છે અને બીજા ગ્રહોમાં મુખ્ય ગ્રહ તરીકે ઓળખાય છે। સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે। કર્ક રાશિ એ ચંદ્રની રાશિ છે, એટલે કે તે મિત્રની રાશિમાં પ્રવેશ કરશે। આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે। તો આવો હવે વિગતે જાણીએ તમારી રાશિ પર સૂર્ય કર્ક રાશિ ગોચરનો કેવો થશે પ્રભાવ। આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। સર્વપ્રથમ ચર્ચા કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિની। મકર રાશિના લોકો માટે સૂર્ય તમારી કુંડળીના 8મા ભાવના સ્વામી છે અને હવે તમારા 7મા ભાવમાં ગોચર કરવાના છે। 7મા ભાવમાં સૂર્યનું ગોચર શુભ માનવામાં આવતું નથી। વધુમાં 8મા ભાવના સ્વામીનો 7મા ભાવમાં પ્રવેશ એ ભાવ સંબંધિત પરિણામોને નબળા બનાવી શકે છે। જો કે ઉચ્ચ ગુરુ પહેલાથી જ 7મા ભાવમાં છે, જે સૂર્યની નકારાત્મકતાને નિયંત્રિત કરવામાં મદદ કરશે। તેમ છતાં પરિસ્થિતિઓ પ્રમાણમાં નબળી રહી શકે છે। આનો અર્થ એ છે કે સૂર્ય જે નોંધપાત્ર નબળાઈ લાવવાનો હતો તે ગુરુ દ્વારા નોંધપાત્ર રીતે નબળો પડશે નહીં, પરંતુ નાની સમસ્યાઓ હજુ પણ ચાલુ રહી શકે છે। ખાસ કરી અને જો તમે પરિણીત છો તો તમારા જીવન સાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે। ઉપરાંત તેમની લાગણીઓનો પણ વિચાર કરો। સૂર્યનું આ ગોચર સંઘર્ષની સંભાવના બનાવી રહ્યું છે। જો તમે સાવધાની રાખશો તો ગુરુના આશીર્વાદ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવશે। રોજિંદા કાર્યોમાં કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે। આ સમયગાળા દરમિયાન મુસાફરી ટાળવી જ સમજદારીભર્યું રહેશે। વ્યવસાયમાં જો મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની જરૂર હોય તો અનુભવી લોકોની સલાહ લો। આમ કરવાથી તુલનાત્મક રીતે સારા પરિણામો તમને મળશે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, શ, કુંભ રાશિની। કુંભ રાશિ માટે સૂર્ય તમારી કુંડળીમાં 7મા ભાવના સ્વામી છે અને હવે તમારા 6ઠા ભાવમાં ગોચર કરશે। 6ઠા ભાવમાં સૂર્યનું ગોચર ખૂબ જ સારા પરિણામો લાવે છે, પરંતુ 7મા ભાવના સ્વામીનું 12મા ભાવમાં ગોચર એક નબળું, એટલે કે 6ઠા ભાવમાં ગોચર એક નબળું બિંદુ છે। આનો અર્થ એ છે કે સૂર્ય અન્ય બાબતોમાં સારા પરિણામો આપશે, પરંતુ વૈવાહિક બાબતો અને ભાગીદારીમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે। વધુમાં સૂર્ય જળ રાશિમાં છે, જે સૂચવે છે કે 6ઠા ભાવમાં 7મા ભાવમાં સ્વામીનું ગોચર એટલું નબળું નહીં હોય જેટલું તેને માનવામાં આવે છે। આનો અર્થ એ છે કે સમસ્યાઓ ઊભી થશે, પરંતુ ખૂબ જ સૂક્ષ્મ હશે। તેવી જ રીતે શુભતાનો ગ્રાફ પણ તેના સામાન્ય સ્તરથી થોડો નીચે આવી શકે છે। આનો અર્થ એ છે કે સૂર્યનું આ ગોચર સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે। સામાન્ય રીતે કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી ન થવી જોઈએ। જૂની સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ ઉકેલ આવી શકે છે, પરંતુ પાણીના તત્વને લગતી સમસ્યાઓ જેમ કે શરદી અને ફ્લૂ ઉકેલવામાં થોડો વધુ સમય લાગી શકે છે। તમે તમારા સ્પર્ધકો કરતાં વધુ સારી સ્થિતિમાં રહેશો, પરંતુ સ્પર્ધાત્મક પરિસ્થિતિઓમાં ભાવનાત્મક નિર્ણયો સમજદારીભર્યા નહીં હોય। આનો અર્થ એ છે કે સ્પર્ધાત્મક પરિસ્થિતિઓમાં વ્યવહારુ નિર્ણય લેવા જોઈએ। તમારી મહેનત તમને સારા પરિણામો આપશે। તમને સરકાર અને વહીવટ સંબંધિત બાબતોમાં પણ અનુકૂળ પરિણામો જોવા મળશે। જો તમે સરકારી યોજનાઓનો લાભ લેવા માંગતા હો તો તમને તે સંદર્ભમાં પણ સારા પરિણામો જોવા મળશે। અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિની। મીન રાશિ માટે સૂર્ય તમારી કુંડળીના 6ઠા ભાવના સ્વામી છે અને હાલમાં હવે 5મા ભાવમાં ગોચર કરવાના છે। 5મા ભાવમાં સૂર્યનું ગોચર સામાન્ય રીતે પ્રતિકૂળ માનવામાં આવે છે, કારણ કે તે પ્રિયજનો સાથે મતભેદ તરફ દોરી શકે છે। 5મું સ્થાન એ પ્રિયજનોનું સ્થાન છે। તમે તમારા પ્રેમ જીવન સાથી હોય કે તમારા બાળકો, તમારે આ લોકો સાથે અથવા તમારા બધા પ્રિયજનો સાથે અત્યંત નમ્રતાથી વર્તવું જોઈએ। આ તેમને ઘમંડી લાગતા અટકાવશે, નહીતર તમારા મિત્રો અથવા તમારા પ્રેમ જીવન સાથી નારાજ થઈ શકે છે। આવી સ્થિતિમાં નમ્રતા જાળવવી મહત્વપૂર્ણ રહેશે। જો તમે વિદ્યાર્થી છો
તો તમારા અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રાખો. ફક્ત આમ કરવાથી તમે તમારા શિક્ષણમાં શ્રેષ્ઠતા મેળવી શકશો અને ગુરુ પણ તમને આ બાબતમાં મદદ કરશે. ઉચ્ચ ગુરુ તમારા 5મા ભાવમાં ગોચર કરી રહ્યા હોવાથી વિષય પર તમારું ધ્યાન કેન્દ્રિત રાખવાથી ઉત્તમ પરિણામો મળશે. જો કે જો તમારું ધ્યાન ડગમગી જાય તો ગુરુ પણ મદદ કરી શકશે નહીં. આનો અર્થ એ છે કે સાવધાની રહેવાની સાથે સાથે ગુરુ સૂર્યની નકારાત્મકતાનો શાંત કરવામાં મદદ કરશે, જેનાથી સારા પરિણામો મળશે. તો મકર, કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 16 જુલાઈથી કર્ક રાશિમાં ગોચર કરતાની સાથે જ સૂર્ય તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.